हेलो फ्रेंड्स, स्वाध्याय 3.3 दाखला नंबर 6 જોઈશું આજે। તો રકમ જોઈએ કે આ પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક 3.1માં જુદા જુદા શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી લો। આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો આપણે કોષ્ટક 3.1 લીધું છે અને એમાં શહેરોનું તાપમાન આપ્યું છે। એમાં તારીખ આપી છે 20/6/2006નો, એટલે એક દિવસ આ જે તારીખ છે એ તારીખે જુદા જુદા શહેરોનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન આપેલું છે। તો જુઓ, તો અમદાવાદનું મહત્તમ તાપમાન 20 તારીખે 38 ડિગ્રી છે અને ઓછામાં ઓછું તાપમાન 29 ડિગ્રી છે। તો એવી જ રીતે અમૃતસરનું બી આપેલું છે। એવી રીતે જુદા જુદા શહેરોના તાપમાન મહત્તમ અને લઘુત્તમ આપેલા છે। તો આપણને કીધું છે કે આ માહિતીનો ઉપયોગ કરીને દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો સૌથી પહેલાં આપણે દ્વિલંબ આલેખ દોરી દઈએ। તો મેં અહીંયા આગળ એક ફોર્મેટ તૈયાર કર્યું છે, તો તમે એમાં જોઈ શકો છો કે આ ફોર્મેટની અંદર આપણે એક્સ અક્ષ, જે અહીંયા આગળ આ એક્સ અક્ષ છે, તો આ એક્સ અક્ષ ઉપર હું અહીંયા આગળ એક્સ અક્ષ લખી દઉં છું। આ એક્સ અક્ષ ઉપર શહેરોના નામ લખ્યા છે મેં। તો અમદાવાદ શહેર, અમૃતસર શહેર જેવી રીતે કોષ્ટકમાં આપેલા છે એવી રીતે શહેરોના નામ લખેલા છે। જ્યારે વાય અક્ષ ઉપર આપણે જે આ વાય અક્ષ છે તે વાય અક્ષ ઉપર તાપમાન લખ્યું છે। તો તાપમાન મેં 10 ડિગ્રી, 20, 30, 40 અને 50 ડિગ્રી એમ લીધું છે। તો અહીંયા આગળ જોઈ શકો છો કે મેક્સિમમ તાપમાન કયું છે? 41 ડિગ્રી છે, એટલા માટે મેં 50 સુધી અહીંયા આગળ લીધું છે। હવે મેં જે તાપમાનનું જ્યારે સૌથી પહેલાં માપ કાઢતા હોઈએ છીએ તો અહીંયા આગળ મેં આધાર એનો લીધો છે કે એક ચોરસ બરાબર કેટલા? 10 સેન્ટીમીટર, એટલે 10 સેલ્સિયસ તાપમાન છે એટલે એકમ સેલ્સિયસ આવશે। ઓકે, તો આ રીતે મેં ડેટા ઉપયોગ કર્યો છે। અહીંયા કે દ્વિલંબ આલેખ કરવાનો છે, એટલે મહત્તમ જે તાપમાન હશે એટલે આ, તો એનો આપણે પ્લેન આલેખ દોરીશું અને લઘુત્તમ તાપમાન એટલે આ તાપમાન હશે તો એનો આપણે આવા જે શેડ આપીશું એટલે લીટા કરીશું કે જેના કારણે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનનો આલેખ બંને વચ્ચે ડિફરન્સ બતાવે। ઓકે, તો આ જ વસ્તુનો ડેટાનો ઉપયોગ કરીને આલેખની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આગળ મેં બેઝ તૈયાર કરી દીધો છે, કેમ કે અહીંયા આગળ તમે જુઓ 0થી થોડું અંતર રાખી આટલે અને આટલે, એટલે એ આટલાથી આટલામાં આપણે મહત્તમ તાપમાનનો આલેખ દોરીશું અને અહીંયા આગળથી અહીંયા આગળ આપણે લઘુત્તમ તાપમાનનો આલેખ દોરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કયું અમદાવાદ શહેર છે તો એનું મહત્તમ તાપમાન કેટલું છે? 38 ડિગ્રી સેલ્સિયસ। તો હું 38 ડિગ્રી એટલે અહીંયા આગળ દેખો 0, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી એવી રીતે 11થી 20 આવશે, પછી એમ કરતાં આવશે। તો એવી રીતે 38 ડિગ્રી મારે શોધવું છે, તો 30 અને 40ની વચ્ચે આવવાનું, તો બિલકુલ મધ્યમાં 35 હશે, પછી 36, 37 અને 38 આટલા આવશે। ઓકે, બિલકુલ જગ્યા ઓછી છે, નાના નાના બોક્સ આપેલા છે, ખાના નાના છે એટલે ધ્યાન રાખવાનું। તો સૌથી પહેલાં હું શું કરું છું, આ પોઈન્ટ કરીને પછી મહત્તમનો તાપમાનનો 38 ડિગ્રીનો દોરી દીધો છે મેં। ઓકે, અને ઉપર લખી દેવાનું કેમ કે આપણને સરળતા પડે 38 ડિગ્રી સેલ્સિયસ। ઓકે, એવી જ રીતે બાજુમાં એનું લઘુત્તમ તાપમાન કેટલું આપ્યું છે? 29, તો એ પણ આપણે દોરીશું। તો 29 તો અહીંયા આગળ 30 કરતાં બિલકુલ ઓછું હશે, એક તો આટલા સુધી આવશે, તો હું આટલા આલેખ દોરી દઉં છું। ઓકે, 29, તો આ 29 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું। પરંતુ જ્યારે આ મહત્તમ છે તો મહત્તમ માટે પ્લેન આવશે ને લઘુત્તમ માટે કેવું આવશે? અંદર આવી લીટી હશે, કેમ કે બંને આલેખ અલગ પડી જાય। ઓકે, હું વધારે લીટીઓ દોરતો નથી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે પછી। ઓકે, ચલો હવે એવી રીતે બીજું શહેરનું તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ। તો 37 ડિગ્રી અહીંયા આગળ આવશે, 35થી બિલકુલ ઉપર, તો આ તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ 30 અને 40 એટલે આ 35 થાય છે અને આ 36 ને 37, એટલે આપણે હું 2 ટપકા કરી દઉં છું કે જેના કારણે મને દોરવામાં સરળતા પડે। ઓકે, ચાલો તો આપણે એક અહીંયા આગળ અને એક અહીંયા આગળ, આ 37 ડિગ્રી છે, 37 ડિગ્રી સેલ્સિયસ, અને એનું જ લઘુત્તમ તાપમાન કેટલું છે? 26 ડિગ્રી। તો બાજુમાં જ આપણે 26 ડિગ્રી દોરી દઈશું। તો 25, આ દેખો 20 અને 30, તો
તો 20 અને 30 એટલે વચ્ચે મધ્યમાં 25 હશે અને એના ઉપર 1 એટલે 26. ટપકું કરવાથી તમને અંદાજ આવી જશે. તમારે પેન્સિલથી દોરશો એટલે વધુ સરસ આવશે અને પેન્સિલની અણી પાતળી હશે એના કારણે સ્પષ્ટ તમે કરી શકશો. 26 ડિગ્રી સેલ્સિયસ અને અહીં આગળ આપણે થોડા લીટા કરી દઈએ જેથી બંને અલગ થઈ જાય, મહત્તમ અને લઘુત્તમ. ચલો, બેંગ્લોરનું એવી રીતે 28 ડિગ્રી છે. તો 10, 20, 25, 26, 27 ને 28 એટલે આટલા આવશે અને એની સામે બિલકુલ આટલે. ઓકે, તો હું અહીં આગળ દોરી દઉં છું. ઓકે, 28 ડિગ્રી લખી દઉં છું અને એનું લઘુત્તમ તાપમાન કેટલું છે? 21. તો આ 10 અને આ 20 અને આ બિલકુલ 1 એટલે 21. ઓકે, અહીં આગળ 21 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ આ લઘુત્તમ છે એટલા માટે આપણે એને થોડા શેડ આચ્છાદિત કરી દઈશું. ચલો, એવી રીતે ચેન્નઈનું તાપમાન છે 36 ડિગ્રી. તો 36 ડિગ્રી તમે જોઈ શકો છો. આ 10, 20, 30, આ 35 અને આ 36. 36માં ઓકે, તમે 36 ડિગ્રી તાપમાન લઈ લીધું છે. અહીં પોઈન્ટ કરજો જેના કારણે બહુ સરળતા પડશે, કેમ કે ખાના બહુ નાના હોય છે. આ 36 ડિગ્રી છે. ચલો, એનું ઓછામાં ઓછું તાપમાન છે 27 ડિગ્રી. તો 10, 20, આ 25 અને 2 ખાના ઉપર એટલે આટલી 27 ડિગ્રી. ઓકે, તો 27 ડિગ્રી આપણે લખી દઈએ છીએ. ચલો, આચ્છાદિત કરી દીધો છે. ચેન્નઈ પછી દિલ્હીનું છે. તો દિલ્હીનું 38 ડિગ્રી તાપમાન છે. તો 10, 20, 30, આ 35 થશે, 36, 37 અને 38 એટલે આટલે અને આટલે આવશે. ઓકે, તો એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઓકે 38 ડિગ્રી. દિલ્હીમાં ઓછામાં ઓછું તાપમાન 28 ડિગ્રી છે. તો આ 10, 20, 25, 26, 27, 28 આટલા આવશે. ઓકે, તમે પ્રેક્ટિસ કરજો તો જેના કારણે સરળતાથી તમે માપ લેવામાં બી અને ખાના જે છે એની ચોકસાઈ વધી જશે. ઓકે, 2-3 વખત પ્રેક્ટિસ કરીશો તો જ તમારો આલેખ કમ્પ્લીટ આવી જશે અને ઝડપથી તમે કરી શકશો. ઓકે, લઘુત્તમ તાપમાન છે એટલે આચ્છાદિત કરી દીધો છે મેં. હવે દિલ્હી પછી તાપમાન છે જયપુરનું. જયપુરનું 39 ડિગ્રી છે. તો આપણે આ 10 ડિગ્રી, આ 20, આ 30 અને 39 છે ને એટલે એનાથી એક ઓછું એટલે આટલા આવશે, તેની સામે આટલે. ઓકે, તેવી રીતે આપણે જયપુરનું 39 ડિગ્રીનું દોરી દઈએ. તો અહીં આગળ આપણે આડો લીટો બી કરી દઈએ અને ઉપર 39 ડિગ્રી જયપુરનું મહત્તમ તાપમાન લખી દઈએ છીએ. હવે જયપુરનું લઘુત્તમ કેટલું છે? 29. તો 30થી બિલકુલ એક ઓછું એટલે 10, 20 અને 30. ઓકે, એટલે આ રીતે અને આ ડેટા ઉપર બિલકુલ સટીક તમે કરજો. 29 ડિગ્રી. હવે આપણે આચ્છાદિત કરી દઈશું અને આ. ઓકે, હવે જમ્મુનો 41 ડિગ્રી જે સૌથી વધુ છે. અહીં આગળ અત્યારે જે તાપમાન લીધા છે એમાં તો દેખો 10, 20, 30, 40 અને એક સહેજ પોઈન્ટ ઉપર. એટલા માટે હું અહીં આગળ ટપકું કરી દઉં છું. જ્યારે તમે રકમ વાંચતા જશો ને આલેખ દોરતા જશો તો તમને થોડો અંદાજ આવવા જ મળશે કે કઈ રકમ સૌથી વધુ છે અને કઈ રકમ સૌથી ઓછી છે, એનો અંદાજ આવી જશે. તો 41 ડિગ્રી
तापमान महत्तम है अने ए जम्मूनुं छे अने सौथी ओछुं तापमान 26 डिग्री एटले एनो 26 डिग्री है। तो 10, 20, 25 अने 26 तो अपने 26 डिग्री ओके अने आडो लीटो करी दईशुं ओके 26 डिग्री सेल्सियस लघुत्तम तापमान है, एटला माटे आच्छादित करिए। हवे छेल्लो आलेख है मुंबई शहरनो, एनुं महत्तम तापमान है 32 डिग्री। तो 10, 20 पछी आ 30 अने 2 पॉइंट आ 31 अने 32 तेनी सामे हूँ पॉइंट करी दઉં છું ओके। तो जेथी आपणे आ करी दीधो छे अने आ हवे हूँ आडो करी दઉં છું ओके। तो 32 डिग्री लखी दઉં છું अने पछी एनी बाजुमां छेल्लुं छे ओछुं तापमान केटलुं छे 27 डिग्री। तो आ 10, 20, 25 आटले तो 26 अने 27 आटले थशे ओके। सत्यावीस डिग्री सेल्सियस अने आपणे ए भाग केवो करी दईशुं आच्छादित करी दईशुं जेना कारणे आपणे अलग करी शकीए। तो आवी रीते आपणे सौथी पहेલું काम करी दीधुं छे के अर्धविलंब आलेख दोरी दीधो छे। हवे आ प्रश्नोना जवाब आपीशुं। तो पहेलो प्रश्न छे के आपेली तारीखे कया शहेरना तापमानमां सौथी वधु तफावत छे। एटले आपणे आ जे बधा ज शहेरोना तापमान छे एनो तफावत शोधवो पड़े। तो आपणे बधा शहेरना तापमाननो तफावत शोधो तो ज तमने खबर पड़े कि सौथी वधु तफावत कोनो छे। तफावत एटले बादबाकी एटले महत्तम तापमान अने ओछा तापमान। तो तमे अहींया આગળથી પણ કરી શકો છો। આમાંથી આ સંખ્યા બાદ કરો એટલે મળી જાય। આપણે અહીંયા આગળ કરી દઈએ ચલો। તો પહેલી સંખ્યા છે 38 અને 29। તો 38 માઇનસ આપણે 29 કરીશું એટલે એનો તફાવત બાદબાકી તફાવત એટલે તો તમને ખબર છે કે કેટલો તફાવત આવવાનો છે 9 ડિગ્રી કેમ કે આ 38માંથી 29 જાય તો કેટલા જ રહે 9 ડિગ્રી ઓકે। એવી જ રીતે 37 અને 26નો જે તફાવત આવશે તો 37 માઇનસ 10 કરો એટલે 27 અને 1 એટલે 11 ડિગ્રીનો તફાવત આવવાનો આ બંને વચ્ચેનો મહત્તમ લઘુત્તમનો। પછી એવી રીતે 28 અને 21નો 7 ડિગ્રીનો તફાવત આવશે। પછી 36 અને 27નો 9 ડિગ્રીનો તફાવત આવશે। સિમ્પલ બાદબાકી છે એ કરી શકો। 38માં 38માંથી 28 દિલ્હીનું જે શહેર છે એનો મહત્તમ અને લઘુત્તમનો તફાવત કેટલો આવશે 38માંથી 28 જાય તો 10 ડિગ્રી સેલ્સિયસ। 39 અને 39 અને 29 વચ્ચેનો તફાવત કેટલો રહેશે 10 ડિગ્રીનો। 41 અને 26 તો અહીંયા આગળ આ ધ્યાન રાખવા જેવું છે 41 માઇનસ 26 કરીશું। એકમાંથી 6 જશે નહીં એટલે 3, 10, 11માંથી 6 જાય તો 5 અને 3માંથી 2 એટલે આ 15 ડિગ્રી। 32માંથી 27 જાય તો 5 ડિગ્રી। તો આ બધાનો આપણે શું કર્યું તફાવત કાઢી નાખ્યો। હા તો અહીંયા આગળ આપણો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે। તો જો તફાવત તો અહીંયા આગળ 9, 11, 7, 9, 10, 10 અને આ 15 આ દેખો આ તફાવત સૌથી વધુ છે કયાનો જમ્મુનો। તો પહેલાનો આન્સર શું આવશે જમ્મુ। તો પહેલા પ્રશ્નનો આન્સર આવશે જમ્મુ। તો હું લખી દઉં છું જમ્મુ ઓકે। ચલો પહેલાનો આન્સર આવ્યો જમ્મુ ઓકે। ચલો બીજો પ્રશ્ન જોઈએ કે કયા શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે। તો તમે અહીં આગળ જુઓ કે સૌથી વધુ ગરમ તો તમે જો આલેખ કયો સૌથી વધુ છે તો આલેખ દેખો આ 41 ડિગ્રી સૌથી વધુ બીજા બધા કરતાં 41 ડિગ્રી વધારે છે। તો કયું શહેર ગરમ છે તો સૌથી વધુ ગરમમાં આપણે લખીએ જ અહીં આગળ કે સૌથી વધુ ગરમ તો ગરમ ઓકે। તો કયું શહેર છે 41 ડિગ્રીવાળું જમ્મુ। તો હું અહીં આગળ આન્સર લખું જમ્મુ ઓકે।
અને સૌથી ઠંડુ શહેર, સૌથી ઠંડુ શહેર. ઓકે, તો તમે હવે આલેખમાં જુઓ, લઘુત્તમ તાપમાન જેવું છે 29 ડિગ્રી, 26, 21, 27, 28, 29, 26 અને 27, એટલે 21 ડિગ્રી ઓછું છે. સૌથી ઓછું તાપમાન કયું છે? 21. તો કયા શહેરનું છે? બેંગ્લોરનું. તો સૌથી ઠંડુ શહેર કયું આવશે? બેંગ્લોર. બેંગ્લુરુ. ઓકે, ચલો, તો 2 પ્રશ્નના આન્સર થઈ ગયા. ચલો ત્રીજો, એવા 2 શહેરોના નામ આપો કે જેના એકનું મહત્તમ તાપમાન બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. એટલે તમારે આ પ્રશ્ન એકદમ થોડો ડિફિકલ્ટ છે, પણ આમ સિમ્પલ બી છે. અહીંયા આગળ શું કહીશું કે એવા 2 શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન બીજા શહેરના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. તો તમે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ તમે દેખો બેંગ્લોરનું તાપમાન કેટલું છે? 28 ડિગ્રી, જે એનું મહત્તમ તાપમાન છે. પરંતુ એ બીજા કોઈ શહેરના લઘુત્તમ તાપમાનથી વધુ છે. તો દેખો આ 28 છે, બેંગ્લોરનું તાપમાન 28 છે, તો એ એનું મહત્તમ તાપમાન છે. હવે બીજા શહેરનું લઘુત્તમ તાપમાન એના કરતાં બી વધારે છે. તો એક આયર્યું કયું છે? અમદાવાદનું, અને બીજું એક છે આ જયપુરનું. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે બેંગ્લોરનું મહત્તમ તાપમાન એ અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતાં ઓછું છે. તો આપણે અહીંયા આગળ કહી શકીએ ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે, ત્રીજા પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે બેંગ્લોરનું મહત્તમ તાપમાન એ અમદાવાદના લઘુત્તમ કરતાં ઓછું છે. ઓકે, અને બીજું બેંગ્લોરનું મહત્તમ, બીજું કયું છે? તમે જયપુર. તો જયપુરના લઘુત્તમ તાપમાન કરતાં ઓછું છે. તો આ પ્રશ્ન થોડો વિચારવા જેવો છે, તમે ધ્યાન રાખજો. ચલો છેલ્લો, કે એવા શહેરનું નામ આપો કે જેને તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો આપણે તફાવત તો કાઢેલા છે, આ બધા તફાવત. તો સૌથી ઓછો તફાવત કયો છે? તો આપણે જોઈ લઈએ. તો આ 9 ડિગ્રી છે, આ 11 ડિગ્રી સેલ્સિયસ છે, 7 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નઈનો 9 ડિગ્રી, દિલ્હીનો 10 ડિગ્રી, જયપુરનો 10 ડિગ્રી, અહીંયા આગળ 15 ડિગ્રી અને આ 5 ડિગ્રી. તો સૌથી ઓછો તફાવત જુઓ, આ 5 ડિગ્રી છે. ઓકે, તો કયા શહેરનો છે? મુંબઈ. તો ચોથા ક્વેશ્ચનનો શહેરનું નામ કયું થશે? મુંબઈ. તો હું અહીંયા આગળ લખી દઉં છું કે એ શહેરનું નામ શું છે? મુંબઈ. ઓકે, તો એવી રીતે આપણે આ દ્વિલંબ આલેખ દોરી શકીએ છીએ અને એના આધારે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકીએ છીએ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે આગળના વિડીયોની નોટિફિકેશન મળી રહે.